શેની ફાઇલ લઈને આવ્યો છે? ફાઇલ શેની લઈને આવ્યો? સભાવાળો ડોક્ટરની ફાઇલ લઈને આવ્યો મોંજે દુનિયામાં શેર ભવાની 32 માતા બોલું ભાઈ. બસ આવી જા. રાજી બોય રસોડામાં 500 રૂપિયા ખૂબ ખૂબ ચિયા કોમ ના ચાણસ માણસ અમદાવાદ રહ્યો દિશા કરાવી ફાઇલ ચેની લઈ ગયા. હાલો હું માતા બોલી ડોક્ટરની ફાઇલ લઈને આવ્યો. ત્રણ ફાઇલ હું એક આ બે આ ત્રણ. સભાવાળો મારો ભગવાન કહે છે તારી ફાઇલ ખોલી ના હે પણ એક ફાઇલ તારી શરીરની બીમારી છે નસો બ્લોકેજની ફાઇલ છે. ડોક્ટરના રિપોર્ટમાં 2 પેજનો રિપોર્ટ છે વડામાં સંધરા વાજારીમાં વીર છોકરાની માતા બોલતી છે ભાઈ. આમાં એક ફાઇલ તારા ડોક્ટરની રિપોર્ટની એવી છે કે બ્લોકેજ છે નસ બ્લોકેજ હોય એના 2 પેજ હોય 2 પેજનું સીટી સ્કેન કરેલું ધ્યાન માંજે વડામાં શેર ભવાની માતા બોલું ભાઈ. સભાવાળું બીજી ફાઇલ તારા સંતાનની હોય ભાઈ વસ્તાર ના હોય દીકરા ના હોય તો તું મંજે મેરી છોકરાની માતા બોલ. અને એક ફાઇલમાં પતિ પત્ની ના 2 ના રિપોર્ટ તમારે 2 ના છે ને બોલો. હા ડોક્ટર એવું કીધું છે કે ગર્ભાશયની કોથળીની અંદર બાળક રહેતું નથી. ડોક્ટર શું કીધું? ડોક્ટર કીધું આઈ એમ સોરી ડુ નોટ પોસિબલ. You also try to every time, every month, every year. कोशिश करता रहो हाल से भाई. उसी ने भवानी 32 माता बोलती છું જગતમાં હું જે બોલતું છું IVF કરાયું 5 લાખ રૂપિયા ખર્ચો કરી દો બધું થઈ કેટલો કર્યો 8 લાખ રૂપિયા ખર્ચો કર્યો અને 8 લાખ ખર્ચો કરતા રિઝલ્ટ નથી. પણ તારા 3 ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડો. ઓખની તકલીફ બતાડો 1 ઓખની તકલીફ છે શું વખો દે વેલ. એક ઓખની તકલીફ બતાડો હાથ પગની તળીના શું બ્લોકેજ છે બ્લડ સર્ક્યુલેશન થતું નથી એ બતાડો. અને 3જા નંબર દીકરો આવ્યો અને આ 3 ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડું. પણ હું શેર ભવાની 32 માતા બોલતી છું વેળા જે બોલતું છું તમારી વાતો હું કોનો કોણ માતા મેં ઓબળી કોણ જોયું પછી ઘણી રાજી કરીને લઈને આવ્યો હોય પણ બરોબર હું શેર ભવાની 32 માતા બોલતી છું બરોબર તારા જૂના ગોમો હોય તો મારું કદાચ તારા 3 વાઘ ખોડી પાછીને વળું મારું નોમ દેવું 3 ડોહનો પરિવાર છે 3 ડોહનો વસ્તા તારો બરોબર તારી ત્રીજી પીડીએફ બધું કરે એક ડોહાનું આખું જે ખોળું એક ડોહાની 2 ડોશીઓ ના ખોળી વળું મારું નોમ દેવું નહીં. એક ડોહાનું આખું જે તારા જ કરવું બરોબર. હું ભારતની માતા બોલતી છું જગતમાં જે બોલતો છું જગ્યા વેચાતી લઈને કદાચ મકાન બનાવ્યું હા જગ્યા વેચાત લઈને મકાન બનાવ્યું કોઈ એક દુનિયા માતા બોલું આ હમણાં બાયથી ઘરમાં ન વાળું તો મારું નોમ જેવું થઈ જાય.
બરોબર તારું કામ ભાલ્યું નહીં ઓયથી હેડી દઉં અને પેલા જોગમાં જોગણીયાના મંદિર થઈ 3 રસ્તે દઉં અહીંયાથી દાવા ભાગણી વાળું કોની ટોકો મૂકી દઉં આ બાજુ ગામની પંચાયત મૂકી દઉં આ બાજુ 2 વડલા છોડી મેલું પેલો વા મૂકી દઉં ઠાકોરો નવા મૂકી દઉં 2 દુકાનની શોપિંગ વાળું દુકાનો મૂકી દઉં હોમે વાળાની ઘંટી મૂકી દઉં સીધી આવી તો ખાલી ગાડો મેલ દઉં 2 કળીઓ છોડું 3 નંબરની કરી પીવું 4 મકાન છોડી 5મા નંબરના મકાનમાં તારા ઘર ના દઉં તો મારું રોજ બની જાય